તો વ્રજ અને વ્રજ લીલા સ્થળે અંત સમય આવે ત્યારે બીજું કાંઈ યાદ રહે કે ન રહે. વ્રજની લીલા સ્થળી જો નજર સમક્ષ આવી, સુરદાસીએ જઈને ચંદ્ર સરોવર પર બિરાજી ગયા. રાહ જોવા માંડ્યા કે મને વલ્લભ લેવા આવે. રાજભોગની આરતી કરીને ગુસાઈજીએ કીધું, મારો સૂર ક્યાં? એ કે તો પરાસોલી, ચંદ્ર સરોવરનું બીજું નામ પરાસોલી. આરતી કરીને દોયડા છુઘાડા પગે, મારો સૂર પુષ્ટિ માર્ગનું જહાં જાય છે, લૂંટ ના હો ઉતના લૂંટ લો. અને જોઈને આપણે જાણીએ છીએ બધી લીલાઓ, છેલ્લે કે દ્રઢઈના ચરણના કેરો. એક એક લીલા સ્થળી પણ વ્રજ ગયા હોઈએ, વ્રજમાં રહ્યા હોઈએ, વ્રજનું મહાત્મ્ય જાણજો. પેલા અમે જાતા ને, સાચું કહું, આરતી કરીએ વિશ્રામ ઘાટ પર સવારને સાંજને, ગિરિરાજ બાવાની પરિક્રમા કરીએ, એમાં રસ્તામાં પંચાયત જ કરતા હોઈએ આખા ગામની. જારીજી ફરીએ ત્યાંય હું જ ફરી લઉં, પહેલાં મને સમાણી આપો, હું આમ કરું. શરૂઆતમાં જાતા ત્યારે અમે વ્રજને વ્રજય નહોતા રહેવા દેતા, પણ જ્યારથી ને મહાત્મ્ય જ્ઞાન સમજાણું, જ્યારથી વ્રજને ઓળખાવાનો અંદર અભરખો જાગ્યો અને વ્રજનું મહાત્મ્ય ધીમે ધીમે જાણતા થયા, તો હવે જ્યારે જઈએ ત્યારે એ લીલા સ્થળીમાં આનંદ માણીએ છીએ. ભલે ઘણીવાર હવે પગને લીધે છેક લગી જવાય કે ના જવાય, પણ એ વ્રજ રજને અડ્યા એટલે એ લીલા સ્થળીની અનુભૂતિ થયા વિના રહે નહીં, એવું વ્રજ. તો કાલે આપણે કોકિલાવનની લીલાનું અનુસંધાન કર્યું. હવે આગળ, દેહધારીને બહુ ગમે નહીં તેવી ગ્રીષ્મ ઋતુ પણ વૃંદાવન વ્રજમાં ગુણોથી વસંત જેવી લાગતી. આપણે કોઈ જીવનમાં વસંત હોય, સંતને પણ વિચલિત કરે એ વસંત, સંતને પણ વિચલિત કરે એ વસંત. તો ત્યાં તો ગ્રીષ્મ ઋતુ વસંત જેવી લાગે. પ્રભુ છે ને, ઘરમાં ઠાકોરજી ન હોય તો આપણે શું કરીએ? મને એક દિવસ એવો બતાવો કે આખો દિવસ ગાંડા થઈ જાય. ગાંડા ઉઠે ત્યાંથી પ્રભુનું જ અનુસંધાન, એની જ વાત. આપણું જીવનનો પર્યાય પ્રભુ છે. પ્રભુ વિના આપણે જીરો, પ્રભુ છે એટલે હીરો. ભગવત લીલામાં આમ આધિદૈવિક કાલ સેવા કરે છે, તેથી લીલા અનુરૂપ કાળ ઋતુ વગેરે પ્રગટ થાય છે. વ્રજમાં ગમે ત્યારે ગમે તે ઋતુ આવી શકે. આપણે 2018માં ગયા હતા ને, તો હજી તો હું છેલ્લો દિવસ હતો ને કહેતી હતી તમને, આ વખતે વર્ષા ઋતુનું આવ્યો, બધી ઋતુનું. ત્યાં તો ધડબડાટી ને બગડાટી, અને જે નીકળ્યા ઈલાબેન કહેતા હતા ને વર્ષા ઋતુ નો આવી, લ્યો પલળો. 6 ઋતુનો અનુભવ. ખરેખર વ્રજ પણ આમાં એવું તમને માણતા આવડવું જોઈએ. પછી ત્યાં ગંદકી છે ને, ત્યાં પાલમાં પાણી આવી ગયું ને, પછી અમને પંખો બરાબર નહોતો આપ્યો ને, અમારો બળ તો 40. જો આ વ્રજને માણવાની રીત નથી. અરે પાલમાં પ્રભુ ઓલા ઘોષમાં રહેતા હતા ને, સિમેન્તની ઘોષ, લલિત વ્રજ દેશગીરી રાજે રાજે, એ પાલમાં રહેવાની મજા ઓર છે. ત્યાં નથી દરવાજા કે નથી બારી બારણા કે નથી એસી, પણ છતાંય બધું છે.
પાલમાં જ ગોપાલ છે મારા વાલા, પાલમાં જ ગોપાલ છે. પણ એ ગોપાલ છુપા છુપી રમે છે કે લે તારામ ત્રેવડ હોય તો 40 દિવસમાં ગોતી લે. પણ જો લૌકિકમાં ચિત્ત વયું ગયું, ઠાકોરજી કે હું તો છુપાઈને થાકી ગયો, તું મને ગોતવા તો આવી નહીં, તું તો તારા સંસારી સુખને જ શોધતી હતી, મને શોધતી નહોતી. શ્રી ગુસાઈજીના એક સેવક વિરક્ત વૈષ્ણવે કોકિલાવનમાં ડોલોત્સવ ભૂલી જવાથી રસોઈ કર્યા પછી યાદ આવતા તાપભાવપૂર્વક બધા ભોગમાં દાળ બાટી ધરીને લતાઓ બાંધીને પ્રભુને ઝુલાવેલા. પ્રભુ પ્રસન્ન થયેલા. હમણાં જ મેં કીધું કે પ્રભુ તમારો પ્રેમ જુએ છે. ડાળીએ હિંચકો બાંધીને ઝુલાવ્યો તો પ્રભુ રાજી થયા. પછી તમારો સાગનો હિંડોળો ને તમારો સોનાનો ને રૂપાનો ને એનાથી પ્રભુને કાંઈ મતલબ નથી. આ વિરત વખતના બધાની અંદર દાળ બાટી ધરાવી, બીજું હોય તો જંગલમાં ધરાવીએ ને, વનમાં. અમારે 2012માં તમે હતા એવું જ થયું હતું. બહુ વરસાદ આવ્યો અતિશય, ને પછી પાલ બીજે પડ્યા હતા તો ગયા. હવે હજી તો ઓલું ભીનું બધું ને ગારાન, ઓલા ખોદે ને જેવું નાખે એટલે પાછું પડી જાય. ખોદે ને પછી અમે 3-4 પાલવાળા વૈષ્ણવ હતા. હવે આવી રીતે હિંડોળાના મનોરથ ચાલે. તો મને એ બાએ કીધું, એ કે હાલ હિંડોળો બાંધે અને આપણા 5-6 જણના ઠાકોરજી જ. મેં કીધું પણ આમાં બાંધો ક્યાં? મને કે આ જો ને કેવું સરસ છે વડવાઈ, બાંધો હિંડોળો. હવે આટલી પટોલી જોઈએ તો અમારા બધાના પેલા રીએ ઠાકોરજી. તો ત્યાં ઓલો લાઇટ ગઈ હશે ને વરસાદની, તો બધા હમું કરવાવાળા હતા. તો એની પાસે આવું પાટ્યું હતું. એટલે આ બધા મને પાછા કહે, એને પૂછ્યા ને થોડી વાર એને પૂછ્યા ને. હવે એક તો એ લોકોની ભાષા ને આપણી ભાષામાં ફેર. એટલે મેં કીધું આપ 1-2 ઘંटे है इधर? मन के शाम तक यहाँ है. मैं कीधું नहीं ये पटोली आपकी चाहिए, क्या करोगे? बैठना है यहाँ? मैं तो नहीं बैठना नहीं है. व्रजवासियों એટલે કેવા વાંધો નહીં. મેં તો ઝૂલા ઝૂલા ના હે ને તો हमको ओ ले जा ले जा ले जा ले जा ले जा. પછી એટલી મોટી ગાડી ક્યાંથી કાઢવી? તો 4-5 બધાના સાલ્લા હતા ને ભેગા કરી અને આમ બાંધી દીધું ને પટોલી ઉપર મૂકી દીધું. હવે પાછળ ખેલી નહીં જાય એ જોવું પડે ને. તો એક સાલ્લાને દોરીથી પેલી બાજુ બાંધી દીધું અને ત્યાં પૂઠું, એટલે પૂઠું વાગે નહીં. અને ઠાકોરજીને કલાક ઝૂલે. પછી 10 મિનિટ થઈ એટલે મેં તો ભૂખ્યા એ કે હા વાત તો સાચી છે. ત્યાં એક બેન કહે કે મારી ઝાંપીજીમાં સૂકો મેવો છે. મેં કીધું બહાર ઓલા આવી ગયા હોય ફ્રૂટવાળા તો લઈ આવું. મને કે આમાં ક્યાં ગારા ખોનતી જાય છે. મેં તમે તૈયારી કરો, ચંપલ તો ત્યાં પહેરવાના હોય નહીં. મેં તો આમે ગારો છે ને આમે ગારો છે, પણ મને સૌથી વધુ બીક લાગતી હોય તો સાપની, ફાટી જ પડો. એક જણ મને બીવડાવી કે ત્યાં પછી હાપોલિયા હશે તો. મેં તો સારું આ બીવડાવે છે. મેં કીધું ભલે હોય. ગઈ તો બધું ફ્રૂટ મળ્યો. હવે સમાણી ક્યાંથી કાઢવી? એટલે ભાઈને મેં કીધું મને આના મને કે મેં કીધું ઠાકોરજી, મને કે લે ઊભી રહે, દૂનાને બધું આપી દઉં. ઢાંકીને બધું છાલ બાલ કાઢીને મજાના સરસ ટોક કર્યા અને દૂના ઢાંકીને લઈ આવી 3-4 જાતના ફ્રૂટને ઠાકોરજીને ધરાવ્યા અને કીર્તન કર્યા ઝૂલાના. જંગલમાં મંગલ એ લીલી પરિક્રમા. પછી ત્યાં આમ ચિત્રી ચડે નહીં ના. ત્યાં તો અમારો પાલય તૈયાર થઈ ગયો અને ઠાકોરજીને ધરાવવાનું તૈયાર થઈ. મારે કહેવાનો આશય છે, વ્રજ તો વ્રજ. બોલો વલ્લભાથી. મધુરાષ્ટક ગમનમ વચનમ મધુરમ
આ વચનમ મધુરમ સમજવા 84 વૈષ્ણવની વાર્તા ગોરજા સમુરાય સાસુઓ જેવો મહાપ્રભુજીના સેવક હતા. આ બંને લીલામાં ઠાકોરજીની સખી ચંદ્રભાગા તેમની સખી છે. તેમના નામ લીલામાં નંદા અને વૃંદા છે. નંદા સખી સાસુ અને વૃંદા સખી સમુરાય. મને વાર્તા બહુ ગમે છે. આપણે વારંવાર કહીએ સેવા એ જ ફળ અને સેવા એ જ સાધન. સાસુએ સાધન કરે રાખ્યો, ફળ વહુને મળી ગયું એક દિવસમાં. અને સાસુ વર્ષોથી સેવા કરે. પ્રભુ પ્રેમને આધીન છે, પ્રભુ તમારી ક્રિયાને આધીન નથી. આમ કરવું જ પડે એવું ક્યાંય વલ્લભે કહ્યું નથી. સરસ્વતીના પતિ સ્ત્રીને ઓળંગે કોઈ રીતે. સરસ્વતીના પતિ કોણ? વલ્લભ. ક્યારે એમણે સરસ્વતીને ઓળંગી નથી. તેથી મહાપ્રભુજી સિંહનંદ જતા નહીં. વચમાં નદી સરસ્વતી આવતી. સિંહનંદના વૈષ્ણવો થાનેશ્વર આવી દર્શન કરતા. વલ્લભ નદી વડોટીને ક્યારેય ન જાતા, થાનેશ્વર ઉતરતા અને સિંહનંદના બધાય વૈષ્ણવો અહીં આવીને દર્શન કરતા. મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હશે તેવી બધાએ મળતા સાસુઓને કહી મહાપ્રભુજીના દર્શન કરવા થાનેશ્વર જાય છે. હું આવું પછી તું જજે. અહીં ગોરજા એટલે ગોર જા. આમ તે દંડવત કરી નીકળી. સાસે વહુને કહ્યું સેવા એવી રીતે કરજે કે પ્રભુને શ્રમ ન પડે. આ રીતે ગોરજા ગોર ગયો. હવે મોડ રહ્યું. જો લગ્ન કરીને પછી ગોરના આપણે ઓળખીએ નહીં. હવે કોણે લગ્ન કર્યા હોય યાદે ન હોય. આ દક્ષિણા દીધી, લે દેવ ચોખાને મેલ મારો છેડો. પછી કયો ગોર હતો અત્યારે યાદ હોય કોઈને? ગોર ગયો. લગ્નમાં પણ ગોર બધી વિધિ કરાવી જતો રહીએ એટલે ગોર જા. હવે સમરાય એટલે સમરાય. વ્રજરાયની સમનતા કરી શકે તેવી સમરાય. સાસુજીને કહેવા મુજબ વહુએ જલ્દી સ્નાન કરી ઠાકોરજીને મંગળભોગ ધરી શ્રૃંગાર કર્યા. બધી રસોઈ સિદ્ધ કરી થાળ સાધી ઠાકોરજીને આગળ ભોગ ધરી ટેરો લગાવી બધા પાત્ર માંજી રસોડામાં પોતનું કરી પછી ભોગ સરાવવા થાળમાં બધી સામગ્રી જેમની તેમ યથાવત. ઓ બિચારી ભોળી. એ કે બા તો રોજ કેવું કહેતા ઠાકોરજી આરોગ્ય છે, ટેરો છે, અંદર જાતી નહીં. આ તો મેં તો સામગ્રી કરી, આ બધું કર્યું, ટેરો ખોલ્યો તો એમને એમ. એ કે મને નહીં આવડ્યું હોય. બીજી વાર, ત્રીજી વાર હાંજ પડી ગઈ, થાકીને ઠેં થઈ ગઈ. ઠાકોરજીએ છેલ્લે હાથ પગે સાંભળ, 3 વાર તું આરોગ્ય તારો રાજભોગ ગાંડી. સાસુએ સાધન કર્યું, ફળ વહુને મળી ગયા. તેણે ઠાકોરજીને કહ્યું કૃપાનાથ, સામગ્રી એમને એમ છે. તે ખેદ કરવા લાગી. વિચાર્યું મારી કાંઈક ભૂલ થઈ હશે. તેથી બધો જ પ્રકાર ફરીથી કરી સારી રીતે સ્નાન કરી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. ટેરો લગાવ્યો. સામગ્રી ફરી જેમને તેમ રહેલી જોઈ દુઃખ પામવા લાગી. હું તો કશું જાણતી નથી, પ્રભુ કેમ આરોગતા નથી? રડતી જાય, મનમાં વિચાર કરે. ત્યારે અપરાધ થયો લાગે છે. તેથી શ્રીજી આરોગ્યા નહીં, પણ 3 વખત રસોઈ સિદ્ધ કરી થાળ ધરો છતાં ઠાકોરજી ન આરોગ્યા. દુઃખી અને શ્રમિત થઈ મૂર્છા આવતા પડછડાઈ ધરતી પર પડી. શ્રી ઠાકોરજી સિંહાસન પરથી ઊભા થઈ પોતાની જારીથી જળ પીવડાવ્યું. હોશમાં આવે. વહુનું દુઃખ ઠાકોરજી સહન કરી શક્યા નહીં. સમરાએ દંડવત કર્યા ને કહ્યું પ્રભુ આપ શ્રમ લઈને પધાર્યા
ત્યારે પ્રભુએ કહ્યું, તું એવું કેમ વિચારે છે કે 3 વાર ભોગ ધર્યો, મેં 3 વાર આરોગ્ય છે. સમરાએ કહ્યું, મને કેમ ભરોસો આવે, કારણ સામગ્રી તો તેમની તેમ છે. ઠાકોરજીએ કહ્યું, સાંભળ સમરાય, જેમાં મારો હસ્ત પડે ને તે વસ્તુ ઘટે નહીં, તો કાલે સવારે તારા દેખતા આરોગીશ. આપણે ભોગ ધરાવીએ જરાય ઘટે છે, છતાંય વલ્લભની કાની આપી એટલે પ્રભુ આરોગે છે. પ્રભુ આરોગે તો 4 વૈષ્ણવ વધી જાય તોય ખૂટે તો નહીં જ. આપણને ઘણીવાર એવો અનુભવ છે. હવે તું પ્રસાદ લે. સમરાએ કહ્યું, હું પ્રત્યક્ષ ન જાઉં ત્યાં સુધી પ્રસાદ ન લો. હાવ ભોળી, મને દેખાડો કે આપ આરોગો છો. સમરાએ ઊભા થઈ સઘળી પ્રસાદ ગાયોને ખવડાવ્યો. બીજે દિવસે સમરાએ સામગ્રી સિદ્ધ કરી ભોગ ધર્યો. ટેરો કરવા જતાં પ્રભુએ કહ્યું, ટેરો શા માટે કરે છે? પાછો મારો ભરોસો નહીં પડે તને કે મેં આરોગ્યો છે. મારું માનીશ નહીં, નકર લે તારી દેખતા જ આરોગો. આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ.